જોઈ ચાખીએ. પહેરાવવામાં આવ્યા તો હજી આનું કામકાજ બાકી છે. ચાલો આપણે જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? તો બસ મસ્ત મજાની સવાર તો આજે ક્યારની થઈ ગઈ હતી અને અત્યારે વાગે છે 1:45 અને હું કરું છું અહીંયા કણે સિલાઈ. જોઈ શકો છો સિલાઈ કરવામાં ઘર આખું ફેલાવી દીધું છે. તો સિલાઈ કરું છું. આજ તો સવારથી જ મશીન ઉપર બેસી ગઈ હતી કારણ કે મને એક ઝૂલડી સીવવાની હતી ને આજે કમ્પ્લીટ કરવાની હતી. તો કરી તો લઈશ જ. સવારના ટિફિન બનાવી લીધું ને રાત્રે બધું કામ કરીને સૂતી હતી. પોતું ને અડધા કપડાં ને બધું. તો કાંઈ ખાસ કામ આજે સવારે નહોતું તો બસ ફટાફટ ઘરનું કામ કરી ફ્રી થઈ અને બેસી ગઈ મશીન ઉપર. ધ્રુવેશભાઈ બાલ મંદિર ગયા હતા, પાછા વરી આવ્યા અને હવે ગયા છે એના દાદી પાસે અને હું અત્યારે કામ કરું છું. પછી આજે મને ઈચ્છા થઈ હતી કે અત્યારે કાંઈ નથી બનાવું તો વિચાર્યું કે ચાલો ઝોમેટોમાંથી કાંઈક મંગાવી. જો કે ગામમાં તો કોઈ બીજા ડિલિવરી દેવા નથી આવતા, પરંતુ અમે એક વખત દિવાળી પર મેં તમારી સાથે શેર કર્યું તો દિવાળી પર ખાવાનું મંગાવ્યું હતું. તો હવે આવે છે એટલે ઉપાધિ નથી. તો ઝોમેટોમાંથી પિઝા મંગાવ્યો છે, જોઈએ હવે કેવો આવે છે. તો બસ આજ ઈચ્છા થઈ ગઈ તો મંગાવી લીધું. ક્યારેક ક્યારેક પોતાના મનની વાત સાંભળવી જોઈએ. આમ તો વધારે પડતું મને એ થોડુંક એટલું બધું પસંદ ના આવે, પણ ક્યારેક ક્યારેક ખાઈ લેવાય. તો જોઈએ કેવો પિઝા આવે છે એ હું તમારી સાથે જરૂરથી શેર કરીશ. ચાલો અત્યારે તો આ કામકાજ પૂરું કરીએ. હે ફ્રેન્ડ્સ, તો આપણું પાર્સલ આવી ગયો છે. હવે જોઈએ કેવો આવ્યો છે. અરે વાહ, મસ્ત આવી ગયા. તો ટેસ્ટ કરી કેવો આવ્યો હે. હોવો તો સારો જોઈએ, લુકમાં સારો છે. કોન ને મરચાં છે, કોન છે, ચીઝ છે. જોકે ચીઝ મને એટલું બધું મજા ના આવે, મને ઓછું ભાવે. જોઈ ચાખીએ. વાવ, મસ્ત. થોડોક ઠરી ગયો. હે ફ્રેન્ડ્સ, તો બસ સિલાઈ કેટલા ખબર હે 5 કલાકથી હું સિલાઈ કરતી હતી. 5 કલાકમાં 10 વાગે બેઠી હતી, 5 વાગે ઉઠી. એમાં કલાક 1.5 કલાક લખી શકાય કે બપોરે હું જમી ધ્રુવેશને તેડવા ગઈ ને પછી એને સુવડાવ્યો ને થોડીક વાર એના ભેગો ટાઈમ સ્પેન્ડ કર્યો. તો ઓવરઓલ મેં 3.5 કલાક સિલાઈ કરી. શું કરી તમને બતાવું. તો જુઓ, આ એક ઝૂલડી છે, અમારી ભાષામાં ઝૂલડી કહેવાય અને નાના બાળકને પહેરાવવામાં આવ્યા. તો હજી આનું કામકાજ બાકી છે, પણ કેડિયું કહી શકાય, અંગરખું કહી શકાય. 3-4 શબ્દો છે આના. અને એની ઝાલર પણ લગાવવાની બાકી છે, જેની આયરી અડધી તૈયારી થઈ ગઈ છે ને અડધી હજી બાકી છે. તો બાકીનું પછી કમ્પ્લીટ કરીશ. એનાથી પહેલાં અત્યારે હવે હું જાઉં છું ડબ્બો મૂકવા માટે, કારણ કે લોટ થઈ રહ્યો છે. તો ડબ્બો મૂકી આવીએ ફટાફટ અને પછી આવીને બનાવું એક મસ્ત મજાની ચાય, જેની મને ખૂબ જરૂર છે. ને સાચે એનાથી પહેલાં મેં કપડાં ધોયા. કપડાં ધોવાના હતા, પણ મેં સવારે નક્કી કર્યું હતું કે આજે મારું આ સિલાઈનું કામ થઈ જશે ને આર્યું પછી જ કપડાં ધોઈશ. તો અત્યારે કપડાં ધોઈ લીધા છે. અડધા ધોવાઈ ગયા અને અડધા બાકી છે, કેમ કે અડધા મશીનમાં ફરે છે. તો બસ અને પછી બ્રશ લગાવીને ધોવાના રહેશે. એનાથી પહેલાં અત્યારે શું કહેવાય, લોટ દરાવી આવીએ. ચાલો ત્યારે.
હે ફ્રેન્ડ્સ, તો બસ ડબ્બો મૂકી આવીને પછી તરત જ મારી જેઠાણીનો ફોન આવ્યો કે દૂધ આવી ગયું છે. તો વાડીએથી દૂધ આવી ગયું હતું તો હું ગઈ હતી દૂધ લેવા માટે. ને હવે થોડુંક આ ઘરે ને થોડુંક ઘરે હવે દઈ આવીએ. બાઈને દૂધ ઘરે દઈ આવું પછી આવીને બનાવી જમવાનું. ચાલો, આપણી રોટલી થઈ ગઈ અહીંયા કણે. અને આ જો શાક ડીશ લઈ આવ. કુલદીપે મારી હેલ્પ કરી દીધી, શાક મોરી દીધું, શાક વઘારશે. બરે હે આમ કર હરકી કે બરે કહું હું બરે હે. વેલકમ. ધ્રુવેશભાઈને ટીવીનો અવાજ એટલો બધો આવે. એનવેઝ જમી દીધું, ફ્રી થઈ ગયા ને હવે અત્યારે હું કરું છું દૂધ ગરમ. કાલની તૈયારી આજે કરવી જ પડે તો જ કાલનું કામ સારી રીતે કરી શકું. તો જો અહીંયા થાય છે દૂધ ગરમ અને ધ્રુવેશભાઈ ટીવી જોવે, જે અવાજ તમે સાંભળતા જ હશો ટીવીનો. તો બસ આ હતો મારો દિવસ, એક અનુભવ. કેવો લાગ્યો તમને જરૂરથી જણાવજો. અને બાકી જે મેં જ્વેલરી સીવી છે એ હું ફૂલ વિડીયો તમારી સાથે જરૂરથી શેર કરીશ, તો એને પણ જરૂરથી જોઈ લેજો. ચાલો ત્યારે ફરી મળીશ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધીમાં જય શ્રી કૃષ્ણ, જય માતાજી.